નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 5/3/2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનને લઈને સુપ્રીમે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો હવે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારાને લઈને આજરોજ તારીખ 5/3/2026ના રોજ સુપ્રીમે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી તમારા માટે રોજે રોજ અગત્યની માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારે રિલેટેડ જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય તેના વિડીયો એકદમ સરળ ભાષામાં બનાવીને તમને સમજાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે નવા નવા વિડીયો બનાવી શકીએ અને અમને થોડુંક પ્રોત્સાહન મળ્યું રહે। કારણ કે અમે મહેનત કરતા હોઈએ તો અમને પણ થોડીક આશા હોય કે તમે વિડીયોને વધારેમાં વધારે લાઇક કરો અને વધારેમાં વધારે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લ્યો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો અપડેટ। તો આ હોળી પર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળ્યો ન હતો, જેને કારણે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો સરકારના આગામી સુધારામાં 8% વધારો થવાની અપેક્ષા છે। તો જો અમલમાં મૂકવામાં આવે તો ડીએ વર્તમાન 58%થી વધીને 8% સુધી પહોંચી શકે છે। તો ખાસ કરીને હવે હોળી અને ધૂળેટી બંને તહેવાર વીતી ગયા છે, પરંતુ જે માર્ચમાં ડીએ વધારો જાહેર થવાનો હતો, જે હોળી પહેલાં જાહેર થવાની અપેક્ષા હતી, તે વધારો જાહેર થયો નથી। તો હવે ફરીથી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને વર્તમાન જે 58% ડીએ છે તે વધીને કેટલી ટકાવારી સુધી ડીએ વધી શકે છે, જેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો હોળી માટે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની અપેક્ષા હતી, પરંતુ તે થયો નથી। તો કર્મચારીઓને રાહ હવે આ મહિને હોળી પછી સમાપ્ત થઈ શકે છે। તો અગાઉ ઓક્ટોબર 2025માં જુલાઈ ડિસેમ્બર ચક્ર માટે 3%નો ડીએ વધારો જાહેર કરવામાં આવ્યો હતો। તો આ પછી કર્મચારીઓને હાલમાં 58% ડીએ મેળવી રહ્યા છે। તો ચાલો આ વિશે વધુ જાણીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓની આશા છે કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને પેન્શનરો આગામી સુધારામાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાની આશા રાખી રહ્યા છે। તો જો અમલમાં મૂકવામાં આવે તો ડીએ વર્તમાન 58%થી વધીને મૂળ પગારના 60% થઈ જશે અને 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તો ડીએ વધારાનો નિર્ણય ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટામાં ફેરફાર અને તાજેતરના મહિનાઓમાં ફુગાવાના આંકડા પર આધારિત રહેશે। જો કે હોળી જેવા તહેવારો અપેક્ષાઓ વધારે છે, તો સરકાર કોઈપણ નિર્ણય લેતા પહેલાં કેબિનેટના નિર્ણયની રાહ જોઈ શકે છે। તેથી હોળી પછી જ નવી જાહેરાત થવાની શક્યતાઓ છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ડીએ ઘોષણા। તો મોંઘવારી ભથ્થાની જાહેરાત માટે હોળી એક ચર્ચાનો વિષય રહ્યો છે, કારણ કે ભારત સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો જારી કરે છે। તો એક વાર માર્ચની આસપાસ અને બીજી વાર ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં। તો તાજેતરના વર્ષોમાં બીજો વધારો ઘણીવાર દિવાળી સાથે થયો છે। જો કે માર્ચમાં થનારા ડીએ રિવિઝન હંમેશા હોળી પહેલાં થતા નથી। તો ખાસ કરીને જ્યારે હોળી માર્ચની શરૂઆતમાં આવે છે, ત્યારે કેબિનેટનો નિર્ણય ઘણીવાર મહિનાના અંતમાં આવે છે। તેથી જ્યાં સુધી નિર્ણય લેવાની પ્રક્રિયામાં અસામાન્ય ઉતાવળ ન હોય ત્યાં સુધી ડીએ વધારો હોળી પછી જાહેર થવાની શક્યતાઓ વધુ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખામાં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે। તો આગામી પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે।
તો કર્મચારી સંગઠનોએ વધારાની માંગ કરી છે, જેને કારણે મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તો એવું પણ માનવામાં આવે છે કે નવું ફિટમેન્ટ ફેક્ટર વર્તમાન સ્તર કરતાં વધારે સેટ કરવામાં આવી શકે છે. તો 8મા પગાર પંચને લઈને સૌથી વધુ ચર્ચિત વિષય ફિટમેન્ટ ફેક્ટર છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વિચારી રહ્યા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર શું હશે. તો હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો અને નિષ્ણાંતોના અંદાજ મુજબ આ આંકડો 2 થી 3.6ની વચ્ચે રહેવાની ધારણા છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો ફિટમેન્ટ ફેક્ટર અંગે ચાલી રહેલી આ ચર્ચાઓનો જવાબ શિવગોપાલ મિશ્રાએ પણ આપ્યો છે. તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMના નેતા અને ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવગોપાલ મિશ્રા સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી મિત્રો. ત્યારબાદ મુદ્દાની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક સંવેદનશીલ મુદ્દો. તો ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વિવિધ સંગઠનોના તેમના પર અલગ અલગ મંતવ્યો છે. તેથી આ સમયે જાહેર કરવામાં કોઈ આંકડા જાહેર કરવા યોગ્ય રહેશે નહીં. તો તેમણે જણાવ્યું હતું કે સરકાર સમક્ષ એક સામાન્ય મેમોરેન્ડમ રજૂ કરવામાં આવશે અને તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ થયા પછી જ અંતિમ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. તો તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આ મુદ્દા પર સંપૂર્ણ સર્વસંમતિ ન થાય ત્યાં સુધી કર્મચારીઓમાં કોઈ મૂંઝવણ ટાળવા માટે કોઈ આંકડા છે તે જાહેર કરવામાં આવશે નહીં મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર માળખામાં મોટા ફેરફારોની તૈયારીઓ. જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વખતે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર જ નહીં પરંતુ સમગ્ર પગાર માળખામાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તો ખાસ કરીને ફુગાવો, લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટે એક બાસ્કેટને સુધારવા અંગેની ચર્ચા થઈ રહી છે. તો સ્ટાફ પક્ષ માને છે કે ભૂતકાળની તુલનામાં લોકોના ખર્ચની રીતમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને જેને કારણે પગાર નિર્ધારણના ધોરણોને પણ અપડેટ કરવા જરૂરી બન્યા છે મિત્રો. ઉદાહરણ તરીકે વાત કરીએ તો હવે ઘરે ફક્ત દાળ ભાતથી ચલાવી શકાતું નથી. ખાવાની આદતો બદલાઈ ગઈ છે, જીવન ધોરણ પણ વધ્યું છે. એસી, રેફ્રિજરેટર, સારા રહેઠાણ હવે જરૂરિયાત પણ બની ગયા છે. તો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને જીવનશૈલી પરના ખર્ચ પહેલાં કરતાં હવે વધારે થઈ રહ્યો છે. તો કર્મચારીઓનું માનવું છે કે જો બદલાતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને પગાર નિર્ધારણમાં સામેલ કરવામાં નહીં આવે તો કર્મચારીઓને વાસ્તવિક રાહત મળશે જ નહીં. તેથી આ મેમોરેન્ડમ નક્કર તથ્યો અને વિગતવાર ગણતરીઓને આધારે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સમક્ષ એક મજબૂત અને તર્કસંગત દરખાસ્ત રજૂ કરી શકાય. તો ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના જનરલ સેક્રેટરીનો સંદેશ સ્પષ્ટ છે કે ફિટમેન્ટ ફેક્ટરનો મુદ્દો અનિશ્ચિત રહે છે, પરંતુ આ વખતે પગાર પંચ પગાર માળખામાં નોંધપાત્ર ફેરફારો કરે તેવી શક્યતાઓ છે. તો હવે આ બધાની નજર કર્મચારીઓની આ માંગણીઓની અંગેના સરકારના નિર્ણય પર છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.